34મી પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન ઇન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 9 થી લઈને 13 ફેબ્રુઆરી સુધી આ સ્પર્ધા યોજાશે। વડોદરા શહેરમાં તારીખ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન 34મી પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ ઇન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટાઉનશીપ ખાતે કરવામાં આવ્યું છે। ચેસ સ્પર્ધામાં ભારતના 10 ગ્રાન્ડ માસ્ટર સહિત 20 ચેસ ચેમ્પિયન ભાગ લેશે, જેમાં 2024માં વર્લ્ડ વિમેન રેપિડ ચેસ ચેમ્પિયન બનનાર ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પટીનો પણ સમાવેશ થાય છે। આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં અન્ય રમતો અને તેના ખેલાડીઓ જેટલું જ મહત્વ અને પ્રોત્સાહન મળે છે તેટલું ચેસના ખેલાડીઓને મળતું નથી। સરકારે પણ ચેસની રમતને વધારે લોકપ્રિય બનાવવાના પ્રયાસો કરવા જોઈએ અને તેના ખેલાડીઓને વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ। તેમણે જણાવ્યું હતું કે મારા પિતા ચેસ ચેમ્પિયન હતા અને તેમને જોઈને હું ચેસ રમતા શીખી હતી। તેઓ મારા મેન્ટર અને કોચ પણ હતા। ક્રિકેટ, ફૂટબોલ હોય કે પછી ચેસ હોય, પ્રેક્ટિસ તો કરવી જ પડે છે। હું કોઈ પણ ટુર્નામેન્ટ પહેલા કલાકો સુધી પ્રેક્ટિસ કરતી હોઉં છું। વડોદરામાં યોજાનારી સ્પર્ધા ટીમ ઇવેન્ટ અને સ્વિચ લીગ સિસ્ટમ એમ 2 ફોર્મેટમાં હશે। ટીમ ફોર્મેટમાં શરૂઆતના મુકાબલામાં રાઉન્ડ રોબિન અને એ પછી નોકઆઉટ સ્ટેજમાં હશે। ચેસ સ્પર્ધાની સાથે 28મી કબડ્ડી ચેમ્પિયન પણ તારીખ 9મી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં પણ વિવિધ પેટ્રોલિયમ એકમોના ટોચના ખેલાડીઓ ભાગ લેશે। Going to be a very strong tournament. I have been playing this from very long time. I have joined ONGC in the year 2006, and from then onwards I have been a regular participant in the PSPB events. Probably I must have missed 1 or 2 events, but year by year the event is getting stronger with the number of grandmasters increasing, and now we also have a 2-7 players. So this is one of the strongest tournaments in India, and it's a great opportunity for the other companies' employees as well, so that they could compete with the top players of India. So ये टूर्नामेंट 9 से 13 फरवरी इंडियन ऑयल टाउनशिप कुंदन हॉल और स्पंदन हॉल में खेली जाएगी, जिसमें 6 टीम कबड्डी टूर्नामेंट में पार्टिसिपेट करेंगे और 13 टीम चेस टूर्नामेंट में पार्टिसिपेट करेंगे। यहाँ पे बहुत सारे इंटरनेशनल प्लेयर्स दोनों स्पोर्ट्स में पार्टिसिपेट कर रहे हैं, तो हमें उम्मीद है कि बहुत अच्छा मुकाबला यहाँ पे देखने को मिलेगा खिलाड़ी। सो ये मोस्ट ऑफ द प्लेयर्स आर इंटरनेशनल प्लेयर्स है, तो यहाँ पे टीम चैम्पियनशिप और इंडिविजुअल चैम्पियनशिप ये दोनों इसमें चेस की टूर्नामेंट होगी और सिर्फ टीम चैम्पियनशिप कबड्डी में होगी। और हम देखते हैं कि लास्ट टाइम ONGC और BPCL में कड़ा मुकाबला हुआ था कबड्डी में और चेस में इंडियन ऑयल और ONGC के बीच में, तो ये चारों टीमें बहुत ही स्ट्रांग है और इनमें फाइनल में कौन जाता है और क्या रिजल्ट आता है ये देखना बहुत इंटरेस्टिंग रहेगा।